હા મારી ભાણી જોજે મામો અને ભાણી આખું ના પેટમાં રાજા કે મારા રાજા આખું કેટલા એટલે એ કેમ ખબર પડે આ દીદી કે મારી માતા પછી કે ઢંઢેરો પીટાવો 800 લોકોને રાજ તરફથી જમણવાર મળશે અને ગામની બારોબાર લેવલ બેવલ નથી કરવાનું જામ ન આવતો હોય ને અહીંયા નીચે હોય ને આમ કરીએ એટલે આમ કરો યુટ્યુબમાં ઓલો મોટું આમ કરે આડું કાંઈ જોવાનું ચાલુ જ છે ચાલુ જ છે વાળું અને પછી કાઢે ભગવાન કે મહારાજ કાઢ્યું કાં કાઢ્યું દેખાય આ તમે કીધું કે 800 ને આપણે નભાવવાનું તો કે આખું ગામ એટલે મારા ગામમાં કોઈ મેલતો નથી બધા આટલા બેઠા છે હા મારા જોત જોયું કે બધા ઉચેલા પોતાની જમણ થાય લગવાનું પછી પાછા એટલે એમ કરે કોઈ ઘાસ છે સમજિયાળામાં ગંગા સમજ્યા મોટું થાય ઘાસ અને પછી હળગાવ અને કયો બધું જે 800 છે આખી ભાગ થયેલા એટલે એના ભાવ મોટું પોતરા લાગ્યું ખડ થઈ હળગાય જાય કર્યું એ ભાઈ ખડ હળગી ગયું છે હળતું કરીએ તો તમારી ઈચ્છા હોય તો તમે તારે આરામ કરો ત્યારે ભાઈ ગામ કોઠીઓ મારી 2 જણા ગયા મામો અને ભાઈ એમાં ભાણે 2 વાર માં બોલે તો એ 800 નો માં એટલે ભાણે તખ બોલે ભા ભાઈ તો ભલે રાજા કે કેટલા ગયા તો મારા બધા રહી ગયા 2 છે મામો ભાણેજ ને મામો ભાણેજ અક્ષરભાઈ ના સારું કે એ કેવા 800 પેટા ગયા અને 2 વાર મામા બોલે મા બા હવે નિભાવ બે નિભાવ આનંદ કિલો કરી 8 વર્ષ કાંઈ મહેનત કરી આ માટે આવો ખાવો જોઈએ ને બહાર લગાડ્યો પછી કે ઘર તજીને બાવો મૂકી ઘર તજી 800 આપે આખોટી બાજુ બઢાય ના હોય ન જતા હું 5 ઘરના કામ કરી તમને ખવડાવી પણ તમે વયા ન જતા પછી
એટલે સ્વામીનાથ તમે વયા ન જાય. બહુ હેરાન કરતા નહીં મને કાંઈ ખીજવાનું નહીં, બેઠા બેઠા કાંઈ એમ વયો જાય. ભાઈ આવી થાય છે. પૂજારીએ કીધું ચોરાના બેન તમે એવી કેમ વાંચો છો? એ તો દીકરા કાંઈ કામ ધંધો ન કર્યું અને એમ કે હાલતા કેમ વયો જાય તો પછી કેમ એ તમે એમ કરો. આવતો હોય શરીરને હાનિ પડતી હોય તો એ હિંમત એક ઠીક કહી દો રડતી ન થાય. અને મંદિર તરફ બધું મળી રહે છે. એક બાળકો ભેગા નહીં. એ મહેશજીભાઈએ કહી કે જાવ કરો તો જાવું હોય એ પૂછવા તો કાંઈ માટે જાવું હોય તો જવા દો. તમે કઈ સાંભળીને કરતા નહીં ખેલો. એક દિવસ ભગવત લઈ તો રાઈટ હવાઈ લાઈન થઈ ગયો અને ચોથે માણસની બારે બે મેરી જોયું ઘરવાળો બીજા નીચે આવ્યું લિફ્ટ બંધ હતી. નીચે આવી ગરીબ પડ્યું ફોટો ગરવી તો મારી બાળી તો મારી બાળી નથી. કોઈ તે મોટું શોધતો તમે જીવો મારે જાણી શું તમે ગયો તમારે બાળી એના કોઈ તો હું પણ ગાઈડન્સથી કહું છું કે તું શબ્દ છો લે. અને હાથ આવી માય આવી ત્યાં બધા મંદિર બધી બાપુ બાર આગમન ગઈ હતી મંદિર ગઈ મોટા બાપુ ઉઠી ગઈ. તમારા દીકરા મારે કોઈ કેવું છે એમ કોઈને સમજાવવું નહીં ખાલી સત્સંગ કરતો હોય તો કે રાઈતે એક તો 3 હારસનું પછી આવ્યો ચોથે માણસ જે કેવું તો બેઠ્યો તો હું કોણ છું તો કે તું શબ્દ છો ખાલી. બોલો એ બાપુ હું શબ્દ જ છું. હવે મારે કેમ કે બે રીતે અમારા હંડ્રેડની વાત હોય એમાં તમારે દુઃખ ન લગાડે અને તમારે બોલવું ધારે ઠેકાણે ભોગવાનું એરોપ્લેન છે ને ધારે ઠેકાણે ભોગવું હોય ને તો મૌનમાં બંધ મૌન વિના અમારે તો સત્સંગ કરવો પડે. મારે કંઈ ચિરંજીવી કરવા છે તો કરું છું ના પણ ગુરુજી આને થાય છે કે ઘરને આને કોઈ આવે તો સત્સંગ કરજે છે. કારણ કે જગતની અંદર પાખંડ આવી ગયું છે ક્યાંય ભાટે ભાલે ભરાય હલવાઈ જાય. એના કરતાં તમારા ઉપર તમારું ધ્યાન હોય કાંઈ માથા શક્તિ ઉપર ધ્યાન હોય તો કાંઈ માથા મેં કરતાં શરીરનો કાંઈ ભરોસો તો કે ભરોસો આ કેટલા એટેક આવી જાય જોવાના કેટલા વહી ગયા તમે જુઓ આ બધું ભલે બાપજી એટલે ઘર તજીને બાવો મળી ઘર તજી જો ઘર તો જવાય મઢી બનાવી અને ઉદય અષ્ટદે ફેર સૂર્ય ઉગે એટલે ઉદય છે. સવારના સૂર્યને અરુણોદય છે. અરુણોદય લાલ રંગનો હોય ભીંગડો જેવો અંગોદય છે. અને હાજે આશરે ત્યાં સુધી જે સદીમાં આટા મારતો હોય ને ટેલવો ઉદય અષ્ટદે ફેરી કુટુંબને તજી દે અને શીખ શાખા શોધે કુટુંબને તજી અને પછી જેને શીખ લે ઉપદેશ લે
અને શાખા 10 આનંદ પૂરી ભારતી તીર્થ સંતોષી આચાર્ય ગીરી પૂરી એ 10 નામ કહેવાય. જો ખાડો તો કે અગ્નિગુરુ ખાડો, કામધેનુ ખાડો, ઉદાસીનો ખાડો, કામલા ખાડો. કુટુંબ તો જે શીખ શાખા શોધે પછી એમાં અભિમાન કે હું રામાનંદી, હું નિંબાળ, કોને બપુરી હું નિંબાળ. હા, ઓલા પછી રામાનંદી 100 સંધિ બરાબર 1 રામાનંદી. સાધુ હોય એટલે આપણે બોલાય, બ્રાહ્મણ હોય એટલે આપણે બોલાય. પછી કે કામ તજે તો ક્રોધ ગાડી છોડી છે, કામ કરે તો જરા કે ભાઈ નો ભોગો જ કરવો. તો કામ તજે તો ક્રોધ સંતાડે, અને ક્રોધ તજે તો લોભ. કામ ક્રોધ લોભ એ માણસ રોગ. રામાયણમાં ઉત્તરકાંડમાં ખાસ સવાલ કરું છું કે પૈસા કાપવો એમાં આ બધી વાત આવે છે. એ માનસ રોગ છે. માનસ રોગ છે શક્તિભાઈ એ 80 પ્રકારના, અને શરીરના વાત વીટને કફ એ 20% જ છે. તો મનની અંદર કેટલું બધું કરેલું હોય 80% રોગ મન પ્લસ 20 એટલે હોય 100% રોગ. જ્યાં જ્યાં દેખું તો રોગી, રોગ રહિત મેરો સદગુરુ જોગી. રોગ વગરનો જો કોઈ હોય તમારે સદગુરુ જોગી. કામ તો બાવો હા હા બે ક્રોધ તજે તો લોભ, લોભ તજે તો આશા મારે. જીવને આશા ડૂબે છે, આશા મારે. મહાન પડાઈને તમે દરબાર છો, મોઢું બગાડો, તમે આવો બીજી વાર આવો. હું કરું તો થાય એવું છે, પણ મારે વર્તે છોકરા હાથમાં આમ વર્તો તો હાથમાં શું આવે બહુ આનો એક વાત ઠોકીને તો તલવાર કરતા એક વાર ફોટો અને વાઇબ્રેટ દીધું મારો ફોટો પાડી મારા બની શૂટ કર્યું, નાયો ધોયો, સ્વામી ફેંક્યું, અને આંખમાં મસાઈ લકીર પહેરી, ઘડિયાળ પહેરી, વીંટી પહેરી, ચેન પહેરી, અને અંગાથી પછી હવે છેલ્લો ફોટો ગયો. અને આમ મોટે જેટલી લાઈટ આવે ને તો ફોટો એને આમ દબાવવું ગમે, મારી આંખે બંધ થાય, ઈશારો થઈ ગયો કે 2 કલાક તૈયાર થતો થઈ, અને વનમે ફોટો આવ્યો. હા, મેં કીધું વનમે આવ્યો તો ભલે આપણે તો દુકાન ખોલી છે, પછી ત્યારે આવડ્યું તો દુકાન ખોલી દે. જે વનમે હોય દુકાન બંધ હોય. છોકરા આ દુકાન કેમ બંધ છે? તે વળતા ખોલી જાય પપ્પા. આશા મારી જાય કે માન પણ આવી છો. માન મોટપ ને મમતા એ બ્રહ્મની અંદર ઈશ્વરમાં ભરવાનું. 2 ફોટા પાડી લેવાય ને, 2 ફોટા નો છેલ્લો એક ફોટો જ હતો ત્યાંથી બધા કેમેરા રોલ વાળા 2 ફોટા પાડી લેવાય ને. ઈ કે એક જ છેલ્લો ફોટો હોય તો ઓલો રીલ વાળો હતો ને કેમેરો આની જેમ નહોતું કે એક ને 2 પાડીને બધા પાડીને રીલ વાળો હતો. હા, ત્યારે આવ્યો ને કેમેરા પ્રફુલ્લે પાડ્યા, પ્રફુલ્લ પ્રફુલ્લે ભાઈ. હા, કીધું તું ને એકવાર વાંચી અગાસી કબાટમાં અગાસી પાડ્યો અગાસી પાડ્યો સીધા મળે તેની ઉપર જ હતી તે. પછીની કડીમાં કે
કાયા કષ્ટદાયી મન કો જીતે. મનને જીતવું હોય તો કાયાને કષ્ટ બહુ આપે. તમે જો તો એટલું ગરમ પાણી પીએ જઈને અને લાકડાના પાત્ર ઉપર કે પૂઠા ઉપર કાયા કષ્ટદાયી મન કો જીતે તજે ભોગ લીલા તજી જે ભોગ ખુશીને હેઠો ગાડી માટું ઉપર ઠાકોર કાય તો ઇન્દ્રલોક ઇન્દ્રાસન એ છે. મારે ઇન્દ્રલોક રહે છે અને ઇન્દ્રનું આસન રહે છે અને રીધી સીધીની બહુ આશા રીધી સીધી બહુ આશા. સંતો ભાઈ માયા કદી ન જાય જેમ બેરી પછી રગડ પૈસો બાવા હાથમાં ચાલે અને પટો પામડી રગડ હાથનો પછી પેટી તારું કોણ ફરે જ પર કોઈ ન હોય છે એ શક્તિભા ન હોય સાવજુ બાસમાં કઈ બી રગડ પૈસો બાવો હાથમાં જાણે પટું પાંબડી ચાકે આગળ ભાવ કેવું કરે રોડ ફેરવો આવો 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 આદર ભાવ કરે બહુ તેરો પછી જાજી માયા જાપ જો આ લોબીમાં 15 વયડા અને 15 વડે નોબી એ તમારે કરી દેવાનું. કાંઈ બોલી નોંધાય નહીં. ફોટો પ્લેટર લેવાય છે વેળી કેવી વેળી સાંભળીને કાંઈ માથા પૂછ ભાઈ આટલું બધું બેટા આ એક મારી વાત સમજાય. છેલ્લી કડીમાં કહે છે મન વૈરાગી પૂરા ગયા છોડતી શબ્દ સમાન સત્ય શબ્દ સદગુરુ કા કહીને તો મીઠે અંતરની આસ હે સંતો ભાઈ માયા થતી છોડ દોડ છોટે તો સમજી છે. સાહેબ દાખલો લેતા એ કે થાંભલાને પકડી લીધો થાંભલાને પકડો પોતે અને કે મને જોડ મને જોડ મને જોડ મને મન લોકોએ થાંભલાને પકડી એ તમે પકડો છે છોડી નાખો ને છોડીએ તો કે ના થાંભલાને કીધા કરે મને જોડ એ તમામ જો જાગતી બુદ્ધિ પ્રમાણે અમને તો જઈ ખાડો કર્યો બે અને અહીંયા મગવા ફળા હંગાવ્યા એટલે ઉઠણતા વહન ઉઠણતા નયન અને ઉઠણતા ગૌ એ મગની લોખંડ જેવું આમ તૈકું ને ત્યાં એ મેળે છોડી જો છોટે તો સમજી છે સમજણ તમારી કેવી રીતે બધું જો છોટે તો સમજી છૂટે જેના હૃદય હોય જ્ઞાનનો પ્રકાર સત્ય શબ્દ સદગુરુ પાક રહીને મીઠે અંદર કિયા પછી મન વૈરાગી પૂરા જ્ઞાન છોડતી શબ્દ સપાટ કહે કવિ સુનો ભાઈ સાધુ અંતર જૂઠી જાણ સાચી નથી ખોટી છે અંતર જૂઠી જાણ સંતો ભાઈ માયા તો જીવન થાય આ બધું ભગવાન જય